છોટાઉદેપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે સમલૈંગિક યુવકોએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ તકરાર થતા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું છે. જી હા, તમે બરોબર સાંભળી રહ્યા છો. બે સમલૈંગિક યુવકો વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી અને બાદમાં તે સંબંધ શારીરિક સુખ સુધી પહોંચ્યો હતો, પણ બંને વ્યક્તિ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા એકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું છે. શું છે આખો બનાવ, તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. છોટાઉદેપુર જિલ્લાના જામલી ગામના રહેવાસી બનીસિંગ રાઠવા, જેનો મૃતદેહ 14 જાન્યુઆરીના રોજ ગામના સીમમાંથી મળી આવ્યો હતો અને મૃતક બનીસિંગ રાઠવાના ગળા પર મફલર લપેટેલું હતું. આ ઘટનાની જાણ મરણ જનારના પિતાને થતાં આ મામલે કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે બનીસિંગને તેના મિત્ર સાબુત રાઠવા, જેઓ બેડિયા ગામના વતની છે, તેમની સાથે પ્રેમ સંબંધમાં બંને જોડાયેલા હતા. માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને પછી બંને લોકો શારીરિક સંબંધમાં જોડાયા હતા, પણ આ સંબંધ એક મોતને આમંત્રણ આપશે તેનો ખ્યાલ બનીસિંગને સપને પણ નહીં હોય. અને ખરેખર બન્યું પણ એવું. બનીસિંગ અને સાબુતભાઈ રાઠવા બંને જણાએ ખેતરમાં સંબંધ બાંધ્યા અને પછી બંને વચ્ચે તકરાર થતા સાબુતે બનીસિંગને મોતને ઘાટ ઉતારી દીધો. આ મામલે વધુમાં છોટાઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખે શું કહ્યું, ચાલો સાંભળી લઈએ. જે લાશની આધારે અકસ્માત મોત રજીસ્ટર કરવામાં આવી હતી અને પેનલ પીએમ ડૉક્ટરો મારફતે કરાવવામાં આવ્યા હતા. પીએમ દરમિયાન જાણવા મળ્યું હતું કે ખરેખર મરણ જનાર વ્યક્તિની હત્યા કરવામાં આવી છે ગળું દબાવીને. તો જેના આધારે એલસીબી ટીમ અને કવાંટ ટીમ પોતાના સર્વેલન્સ સાથે કામ પર લાગી હતી અને સર્વેલન્સમાં છેલ્લે મરણ જનારની સાથે સાબુત કરશનભાઈ રાઠવા નામનો વ્યક્તિ જોવા મળ્યો હતો. એની પૂછપરછમાં એ ભાંગી પડ્યો હતો અને સાબુત કરશન રાઠવાએ જ મરણ જનાર બનસિંગ ઉર્ફે અંગુ રાઠવાનું મર્ડર કર્યું હતું ગળું દબાવીને. એ બાબત સામે આવી હતી. કવાંટ અને એલસીબી પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરીને આ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરેલ છે. મરણ જનાર અને આ મર્ડર કરનાર વચ્ચે સજાતીય સંબંધ બાબતે ઝઘડો થયો હતો અને તેના કારણે આ મરણ જનારનું સાબુત કરશનભાઈ રાઠવાએ ગળું દબાવીને મૃત્યુ નિપજાવ્યું. આ ઘટના પર તમારું શું કહેવું છે, કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. નવી અવનવી અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.